નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે એવા બે મિત્રોની કે જે મિત્રો પોતાનો અભ્યાસ કે નોકરી બધું સાથે કરે છે અને ત્યારબાદ થોડો સમય જોબ કર્યા બાદ તે જોબમાંથી છૂટા થાય છે અને એક મિત્ર કે પોતાનો અલગથી નવો બિઝનેસ સ્ટાર્ટ કરે છે અને બીજો મિત્ર કે પોતાની જિંદગી આમને આમ આગળ વધારે છે, એટલે કે તે પોતે જોબમાં ને એ રીતના પોતાની જિંદગી વિખેરે છે અને જોબ કરે છે. ત્યારબાદ આ જે મિત્ર હોય છે જે બિઝનેસ કરે છે તેમની ત્યાં થોડા વર્ષો પછી ખૂબ સારો બિઝનેસ ચાલે છે, એટલે આ જે બીજો વ્યક્તિ કે બીજો મિત્ર એમને ત્યાં એ જોબના ઇન્ટરવ્યુ માટે આપે છે અને બંને મિત્રો ઓળખી જાય છે એકબીજાને, એટલે પેલો મિત્ર રાખી લે છે તેમને જોબ માટે. પરંતુ થોડા સમય બાદ બંને મિત્રો સાથે બેઠા હોય છે ત્યારે વાતચીત થાય છે કે ભાઈ તું કેમ આગળ એટલો બધો, એમ કે આપણે બંને સાથે નોકરી કરી, સાથે અભ્યાસ કર્યો, સાથે બધું કાર્ય કર્યું, છતાં પણ આવો ફરક કેમ, આવો તફાવત શા માટે કે તું આવડો મોટો એક બિઝનેસમેન ને હું હજી પણ તારી ત્યાં નોકરી કરું છું. ત્યારે પેલા મિત્રે કીધું કે છોડ ને આ બધું, કે નથી એમાં માથાકૂટ કરવી એમ, કે નહીં તું મને બતાવ આવું શા માટે. એટલે પ્રથમ મિત્ર જણાવે છે આવું એટલા માટે કે તને એક પ્રસંગ યાદ છે? કે કયો પ્રસંગ? કે આપણે એક વખત જાતા હતા, 7-8 કિલોમીટરનો રસ્તો કાપી ચૂક્યા હતા અને ત્યારે મને યાદ આવ્યું કે મારા ચેમ્બરનું, એટલે કે મારા ઓફિસનું લાઇટ પંખા વગેરે જે હતું એ ચાલુ રહી ગયું છે. એટલે ત્યારે મેં જણાવ્યું કે આપણે એ લાઇટ પંખા બંધ કરવા જવું જોઈએ અને ત્યારે તે એવું જણાવ્યું કે ના, એ ક્યાં આપણું લાઇટ બિલ બને છે, છોડ ને એ બધું એ બોસ ભરી દે છે લાઇટ બિલ. એટલા માટે તે દિવસે તું ત્યાંથી ઘરે વયો ગયો અને 7-8 કિલોમીટર પાછો આવીને હું એ લાઇટ પંખા બંધ કરવા માટે ઓફિસમાં ચેમ્બરમાં પાછો રિટર્ન આવ્યો હતો. એટલા માટે કે તે દિવસે પણ હું બોસ હતો, તે દિવસે પણ હું મારી ખુદની ઓફિસ માનતો હતો અને આજે પણ હું એ જ બોસ છું કે આજે મારે ખુદનો બિઝનેસ છે. તો આ રીતના કે આપણે જે કરીએ તે બેસ્ટ કરીએ, કારણ કે આપણું માનીને કરીએ તો એમાં આપણે સફળતા મળે જ છે. તો આપણે આ ઉપર વિચાર એકવાર જરૂર કરીએ. ધન્યવાદ.